સમ્યક દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્ર સંબંધી રાગ રહે, કાંઈક હો. જેને આત્માનો સ્વાદ આવ્યો છે આનંદનો, એને રાગ હોય છે આસક્તિનો, પણ એમાં એને રુચિ અને પ્રેમ નથી. કેમ કે રાગ છે એ દુઃખરૂપ છે. એ લડાઈનો રાગ પણ જ્ઞાનીને આવે, પણ એ રાગને ગીણો. અને જેને રાગના એક અંશને પણ પોતાનો માન્યો, એના મિથ્યાત્વને રાગદેશ ગણવામાં આવ્યો છે. આવી લડાઈમાં ઉભો રહે, 96,000 સ્ત્રીના વિષયમાં હોય, છતાં એ ચારિત્રમો સંબંધી રાગ રહે છે, તેને અહીં ગીણ્યો નથી. કેમ કે સંસારની જડ જે મિથ્યાત્વને કસાય રાગદેશ, એનો તો નાશ કર્યો. મોટી આંબલીનું ઝાડ હોય, એને મૂળમાંથી કાપી નાખ્યું, પછી પાંદડા રહ્યા, એની ગણતરી શું? એ તો 15 દીએ સુકાઈ જશે. રાગની રુચિરૂપ મિથ્યાત્વ ભાવ જે મૂળ સંસારનું જળ છે, એ જળને તો જેણે પોતાના પરિણામને, પરિણામી સ્વભાવ વસ્તુ અપરિમિત શક્તિનો સાગર, એનો જ્યાં સ્વીકાર કર્યો, એનું મૂળ કપાઈ ગયું સંસારનું. અસ્થિરતાના જેમ બધા પાંદડા રહે, એમાં અસ્થિરતાનો મૂળ રાગ હોય થોડો, એને ગીણ્યો નથી. સમજાણું કાંઈ? તે ગૌણ છે, ગૌણ છે, અભાવ છે એમ નહીં. ચારિત્રમો સંબંધી રાગ જ્ઞાનીને હોય છે, એને ગૌણ પણ એક અભાવ પણ એમ નહીં, એની મુખ્યતા ન લીધી. સમજાય છે કાંઈ?